નમસ્કાર, હું છું ચંદ્રિકા પુત્રી નિરાલી મહેરિયા અને આપ સૌનું સ્વાગત છે અમારા વિશેષ કાર્યક્રમ અખબારોની ચટરપટરમાં, જ્યાં જોડાયા છે અમારા સહયોગી અનિલ પટેલ. નમસ્કાર. નમસ્કાર સર. સર, સૌથી પહેલા મને છે ને બહુ જ ગુસ્સો આવ્યો છે, એટલે અતિશય ગુસ્સો આવ્યો છે ભાજપના ટ્રોલર્સ અને આઈટી સેલ ઉપર ને ભાજપના સોશિયલ મીડિયા ઉપર. ઓકે, રિઝાઇન આપી દીધું, પછી હવે કેમ ફેક નેરેટિવ્સ ફેલાઈ રહ્યા છે? અને બીજો સવાલ એ છે કે પ્રહલાદ જોશીને ડિપાર્ટમેન્ટ સોંપાયો છે એજ્યુકેશન મિનિસ્ટ્રીનો. પહેલા એના લઈને શું કહેશો, પછી મારો ગુસ્સો કહીશ. જો તમે બે સવાલ પૂછ્યા તો એક એક કરીને બંનેના સવાલ હું તમારી તરફ એમ ઝેન્ઝી નથી એક એક સવાલ કરીને પૂછી. તો જ્યારથી કાલથી આ રાજીનામું અપાયું છે ને, ભારતીય જનતા પાર્ટી આરએસએસ રાઈટ વિંગર એ વસ્તુને પચાવી નથી શકી, બોખલાઈ ગયા છે કે અમારા સાહેબ કેવી રીતે પાછળ હટી શકે, આરએસએસ કેવી રીતે હટી શકે, એ તમામ વસ્તુ થઈ રહી છે. પણ એમને આ રિયાલિટી સ્વીકારવી પડશે કે દેશનો ઝેન્ઝી ગુસ્સામાં છે, ગુસ્સામાં હતો. બિહારમાં, ગુજરાતમાં તમામ લોકો રસ્તા પર આવ્યા પોતાની વાત મૂકવા માટે, અને એમની એક જ માંગ હતી કે તમે એકાઉન્ટેબિલિટી ફિક્સ કરો. બરાબર. તમે જુઓ, કાલ રાતથી મોટા મોટા જે નેતાઓ છે, નેશનલ નેતાઓ, આપણા ગુજરાતના ધારાસભ્યો, એ લોકો ખૂબ સારી રીતે આખું ટ્રોલની જેમ પોસ્ટ મૂકી રહ્યા છે કે આ તો અમિત શાહની રણનીતિ હતી, જો આ કંઈક થાત તો વિદેશી ફંડ આવત, કરોડો રૂપિયા આપને મળત, કરોડો રૂપિયા ભારતીય જનતા પાર્ટી વિરુદ્ધ જે પૈસા વિદેશથી આવવાનું હતું, જોર સોરોસ અને ખબર નહીં શું શું કયા કયા નામો, આ તમામ વસ્તુ એ લોકો કહી રહ્યા છે, એ ફેક નેરેટિવ પહોંચાડી રહ્યા છે. જો આ જ વસ્તુ હું તમને કહું, કોઈ અન્ય પાર્ટીના નેતા આવી રીતે કરત ને તો અત્યાર સુધી સાયબર સેલ એક્ટિવ થઈને એને જેલમાં નાખી દે. તો ભાજપ છે, આ ભારતીય જનતા પાર્ટી છે. ભારતીય જનતા પાર્ટીને કોંગ્રેસની સામે પ્રદર્શન કરવા માટે પોલીસ મંજૂરી પર આપી દે અને આવી રીતે ફેક નેરેટિવ ફેલાવવા, ફેક વસ્તુ ફેલાવવા, તમામ વસ્તુ લોકોને માઇન્ડ વોશ કરવું, આ તમામ વસ્તુ કરવું એ ભારતીય જનતા પાર્ટીની, આરએસએસની મૂળ તો એ પદ્ધતિ રહી છે. અને મને ખબર હતી, હું તમને કહું, કાલથી જ્યારે મને લાગ્યું કે આ થયું છે, એના પછી કેવી રીતે પ્રોપેગેન્ડા ફેલાવશે આ લોકો, તમે જુઓ, ખૂબ ખરાબ રીતે, નીચલી કક્ષાના, કારણ કે એમને એટલી ખબર પડી ગઈ કે જે ઝેન્ઝી હતો એને હિન્દુ, મુસ્લિમ, શીખ, ઈસાઈ, પારસી, જૈન તમામ પ્રકારના લોકો, તમામ વાલીઓ, મૂળ તો સરકારી નોકરો, એ તમામ લોકો આયા, સરકારની વિરુદ્ધમાં બોલવા લાગ્યા. તમામ ટ્રોલર્સ જે સરકાર માટે કામ કરતા હતા એ લોકોના હથિયાર બુઠ્ઠા પડી ગયા. સરકાર માટે એવું નથી કે પહેલા દિવસથી આ આંદોલન વિશે બહુ સારું હતું. મેઇન સ્ટ્રીમ મીડિયા તમે જુઓ, એ આખા વિરોધમાં હતી, એના ટ્રોલર્સ જે છે વિરોધમાં હતા, તમામ લોકો વિરોધ કરતા હતા, છતાં આ લોકો જીત્યા. કેમ? સરકારે ત્યાં મારકૂટ કરાયું, બહુ ભયંકર મારકૂટ. તમે સમજો, એમાં લુખ્ખા તત્વો, ગુંડા તત્વો, નેમ પ્લેટ વગરના લોકો, ચપ્પલ પહેરીને આવેલા લોકો, એ ખૂબ માર્યા વિદ્યાર્થીઓને, પણ એ લોકો ટસથી મસ થયા નહીં. એટલે હવે શું, હારી તું ગયા તમે, પેલો કહેવાય કે ટંગણી ઊંચી રાખવી, પડી ગયા પણ ટંગણી ઊંચી તમે રાખો, આ ટંગણી ઊંચી રાખવાની ખતમ નહીં થતી. પણ હું તમને કહું, હજુ બી તમે જુઓ, કાલથી જે રીતે નેરેટિવ ફેલાવવામાં આવી રહ્યા છે, એ દેશના ભાગલા પાડવા માટેની વાત છે. તમે તમારા સાહેબનું ગુણગાન કરો, વડાપ્રધાનનું ગુણગાન કરો, બતાવે છે કેવું કે સિંહ તો કે દો કદમ પીછે લેતા, इसका मतलब ये नहीं कि वो हार गया. કાલથી નેરેટિવ સાઈડ છે કે જરાસંઘ અને કૃષ્ણની કહાની ચાલી રહી છે કે વાસુદેવે એવું કીધું કે કોઈએ પૂછ્યું વાસુદેવ કે તમે જરાસંઘને કેમ નથી મારતા, કેમ એના આસપાસના લોકોને મારો છો? તો ભગવાન શ્રી વાસુદેવ એવું કહે છે કે ભાઈ, જરાસંઘ જઈને બધાને મારા વિરોધીઓને લઈને આવે છે, એટલે હું એને નથી મારતો. એટલે આવી વાહિયાત નેરેટિવ ધર્મના નામે, આ તમામ નામે, કારણ કે આ લોકો પાસે આ જ રસ્તો છે. આ લોકો પાસે સારું એજ્યુકેશન તો નથી, એક સારી યુનિવર્સિટી તો નથી, એની પાસે એક સારી વ્યવસ્થા એજ્યુકેશન માટે તો નથી, નીટ પેપર લીક ન થાય એના માટે કોઈ વ્યવસ્થા, બાકીના કોઈ પેપર લીક થાય એના માટે કોઈ વ્યવસ્થા, એવી કોઈ વ્યવસ્થા નથી. હું તમને કહું, આ લોકો પાસે સારી રીતે અર્થતંત્ર કેવી રીતે ચલાવવું એ નથી, મોંઘવારી કઈ રીતે ઘટાડવું એ નથી, પેટ્રોલ ડીઝલના ભાવ કઈ રીતે ઓછું રાખવું એ નથી, બાળકોને કઈ રીતે સુવિધા અપાય, મેડિકલ સુવિધા કઈ રીતે અપાય એ કોઈ નથી. તો પછી શું છે એની પાસે? એની પાસે છે હિન્દુ મુસ્લિમ, રામ મંદિર, મસ્જિદ, અને હિન્દુ મુસ્લિમ નથી કર્યા, અંદર જાતિવાદ કરાઈ રહ્યા છે. હું તમને કહી દઉં, એ લોકો હિન્દુ મુસ્લિમ કરવાનું હતું, કરી દીધું. લોકોના મનમાં એક મુસ્લિમો પ્રત્યે ઝેર આવી ગયું તો આવી ગયું. હવે શું? હવે જાતિઓમાં વિખવાદ. જે તમે બીજો પ્રશ્ન તમને હું વાત કરું છું, તમે જુઓ શું નેરેટિવ ચાલે છે, એન્ડ રિઝર્વેશન. શું ચાલે છે? એન્ડ રિઝર્વેશન. કેમ? દીપકે જે છે એસસી કાસ્ટથી છે, એમને લાગે છે કે દીપકે આવ્યો, દીપકો મુખ્ય ચહેરો બની ગયો, એટલે એન્ડ રિઝર્વેશન, આ રિઝર્વેશન હતું ને એટલે ત્યાં પહોંચ્યો.
અરે યાર, તમે લોકો 50,000 વર્ષ સુધી બ્રાહ્મણોએ રિઝર્વેશન રાખ્યું ખાલી ભણવાનું અમારા ભણાવવાનું. જ ભણશે. અમારા જ ભણશે ને ભણાવશે, મંત્રીઓ અમારા લોકો જ ભણશે. ક્યાં કોની વિરોધ કર્યો હતો તમે? હવે માંડ 17-75 વર્ષ થયો છે, લોકોને તમે આપો ને. જો હું નિરાલી સ્પષ્ટ માનું છું, તમારા સમાજનું, તમારા જે સમાજ છે, સમાજનું એક હાથ ખૂબ મોટું હોય અને એક હાથ ખૂબ પાતળું હોય, તો તમે શું કરો? તમે સમજો, સમાજ, કોઈ બી સમાજ હોય, એ સમાજનો કોઈ વ્યક્તિ હોય, એનો એક હાથ ખૂબ હાથી જેવો મોટો અને એક હાથ ખૂબ પાતળો, એ વ્યક્તિને આપણે સ્વસ્થ નથી કહેતા. એ વ્યક્તિને આપણે શું કહીએ છીએ? એ વ્યક્તિને આપણે કહીએ છીએ અપંગ, દિવ્યાંગ. ભાઈ એક હાથ પાતળો છે. તો આપણા સમાજની સંરચના એવું છે, એક વર્ગ પાસે તો ખૂબ પ્રકારના સંસાધનો, અધિકારો, તમામ વસ્તુઓ છે, પણ બીજો પાસે કંઈ નથી. તો તમે એને આપો. તમે એને ફેક નેરેટિવ ના ચલાવો. તમે એને એવું ના ચલાવો કે બ્રાહ્મણવાદ છે, જો અમારા આરએસએસ નો બ્રાહ્મણ ફરી આવી ગયો, અમારો આરએસએસ ની જીત છે જ નહીં અહીંયા. આરએસએસ ની હાર જીતનો સવાલ જ નથી અહીંયા. આ સવાલ જે છે, આ સવાલ કોનું છે? આ દેશના ઝેન્ઝીનું છે. આ સવાલ કોનું છે? આ દેશના શિક્ષણ વ્યવસ્થાની છે. આ સવાલ કોનું છે? આ સવાલ હજારો એવા એસ્પિરન્ટ છે જેમણે પરીક્ષા આપી, પેપર લીક થયાથી માનસિક સ્ટ્રેસમાં પહોંચ્યા. આ સવાલ એનું છે. આ સવાલ ન તો બ્રાહ્મણવાદનું છે, ન તો બ્રાહ્મણોનું છે, ન તો આરક્ષણ કે બિન આરક્ષણનું છે, ન તો કોઈ દેશના સત્તાની સામે અવાજ ઉઠાવવાનું છે. આ અવાજ છે. સમગ્ર બાબતો સરકાર સાંભળે, કોઈ ભૂલ થાય તો એકાઉન્ટેબિલિટી લે. આ સવાલ છે. આ લોકો આ રીતે, પણ આ તમામ લોકો શું કરી રહ્યા છે? આ તમામ લોકો એ કરી રહ્યા છે કે કઈ રીતે હવે હાર્યા છે, તો જે લોકો હરાવવા માટે જવાબદાર છે ને ડિસ્ક્રેડિટ કઈ રીતે કરવામાં આવે. હવે તમે જોજો, આ તમામ લોકોની પાછળ આ લોકો ક્યાંક ક્યાંક આઈબી લગાડશે, ક્યાંક લોકોની અને એને બદનામ કરવાનો પ્રયત્ન, ફોટોગ્રાફ્સ આવશે, ફેક ઓડિયો. કાલે જે રીતે આમ ગુજરાતમાં આવ્યું આમ આદમી પાર્ટીનું, તમે જો ફેક ઓડિયો આવ્યું, શું કરશો તમે? હવે તમે લડો. હા, એને તમે કન્સ્ટ્રક્ટિવ લેવું જોઈએ. હા ઠીક છે, ચલો રાજીનામું તમારે પહેલા દિવસે લઈ લેવું જોઈએ. આ લોકોએ 37 દિવસ ક્યાં આંદોલન કરવાની જરૂર નથી. આપણા જ લોકો હતા, આપણા જ આંદોલન હતા. તમે લોકોએ મારકૂટ કર્યું, મહિલાઓ સાથે, દીકરીઓ સાથે જે વર્તાવ હતો, તમને અંદરથી હલી જાઓ. એના વિશે નહીં બોલતું આઈટી સર. તમે વિચાર કરો, તમે અંદરથી હલી જાઓ યાર, કે તમે દીકરીઓને કેવી રીતે લાકડી મારી શકો યાર. એક તરફ તમે દુર્ગા મા, કાળી આ બધી વાતો કરે છો, મહિલાઓ માટે આરક્ષણની તમે અલગથી વાત કરો છો, દેવ તુલ્ય અને ખબર નહીં શું શું કરો છો, અને એ જ મહિલાઓને તમે લાકડીઓથી મરાવડાવો છો અને ખુશ થાઓ છો અને કહો છો કે બરાબર છે મારે. ત્યાં છોકરાઓ શેના માટે ગયા હતા? ખાવા માટે ગયા હતા? પિકનિક બનાવવા ગયા હતા? શું કરવા ગયા હતા ત્યાં છોકરાઓ? એક બેઝિક અધિકાર માટે ગયા હતા. પેપર લીક વારંવાર થાય છે, તમે કરી નથી શકતા, તો તમારા પ્રધાનનું તમે રાજીનામું લઈ લો. આટલી જ વાત હતી ને. જો આ રાજીનામું લીધું, આંદોલન પતી ગયું. એમણે કોઈ બીજું બબાલ કરી? એ તમને ઉથલાવા ગયા હતા, ત્યાં નરેન્દ્ર મોદીને ઉથલાવા ગયા હતા. પણ તમે નહોતા કરતા, એટલા માટે ગુસ્સો હતો. તમે જુઓ, દક્ષિણ ભારતથી લોકો આવતા હતા, પંજાબથી લોકો આવતા હતા, બિહારથી લોકો આવતા હતા, મધ્યપ્રદેશ, દેશનો કોઈ એવો ખૂણો બાકી નહીં, ગુજરાતથી પણ લોકો ગયા. સેવાના માટે ગયા હતા, ફરવા ગયા હતા, પોતાના પૈસે ગાંઠના પૈસો ખર્ચો કરવા માટે, માર ખાવા ગયા હતા, ભગતસિંહ બનવા ગયા હતા. શેના માટે ગયા હતા? કે સરકાર એકાઉન્ટેબિલિટી બને. અને હું તમને કહું, જે છોકરાઓ હતા ઝેન્ઝી, સૌથી વધારે જે છે એ બીજેપીને વોટ આપતા, કારણ કે બીજેપી રીતે માહોલ બનાવે છે. પણ એ ઝેન્ઝીને પણ અહેસાસ થઈ ગયો છે. ઓકે, બીજો સવાલ છે ધર્મેન્દ્ર પ્રધાનને લઈને. જે નરેટિવ છે કે એમના ફાધર પણ બીજેપી આરએસએસ માં હતા અને બહુ લોયલ હતા, અને આ તે, એનું શું? તમે જુઓ, કાલે આખું લેખ મેં વાંચેલું, બહુ સરસ લેખ હતું કે ધર્મેન્દ્ર પ્રધાન કેવા પરિવારમાંથી આવે છે, સજ્જન પરિવારમાંથી આવે છે, એમના પિતા આટલા વફાદાર. એમના ફાધરે જે સીટ છોડી ત્યાંથી જે લડ્યા. તમે રાહુલ ગાંધીને તો કહો છો કે નેપોટિઝમ છે, નેપોટિઝમ છે, નેપોટિઝમ છે, પરિવારવાદ છે. તો આ ધર્મેન્દ્ર પ્રધાન શું છે? નહીં નેપોટિઝમ. હું કહું છું, દિલ પર હાથ રાખીને કે ભાજપના લોકો, ટ્રોલ્સ, દિલ પર હાથીને, હા એમને પૈસા મળતા હશે, એના પગાર મળતું હશે, એ વાત જુદી છે. પણ તમે દિલ પર હાથ રાખીને કહો કે ધર્મેન્દ્ર પ્રધાન નિષ્ફળ હતા કે નહીં. એક વખત, બે વખત તમે કંઈ તો કરો. અહીંયા જયારે લોકો આવ્યા હતા ત્યારે હું પૂછતો તો કે એમાં ધર્મેન્દ્ર પ્રધાનનું શું વાંક?
એ તો નીચેના લોકો કાર્યવાહી કરે ને, નીચે લોકોની કામગીરી કરવાની થાય ને. એટલે હું પૂછતો તો તું નીચેના લોકોના કેમ હટાવવામાં નહીં આવ્યા? ભાઈ આખી ટીમ બદલી દો. તો કે એ તો એમનું ક્યાં અધિકાર ક્ષેત્ર? તો એ વિભાગના મંત્રી છે. જો એ વિભાગના મંત્રી હટાઈ ન શકે તો શું કામનું? અને બીજું નરેટિવ એ છે કે પંજાબના એજ્યુકેશન મિનિસ્ટર પણ રેઝિગ્નેશન આપે. પણ પંજાબના મિનિસ્ટરે તો કીધું છે કે જો હું રાજીનામું આપવા તૈયાર છું જો સ્થિતિ બદલાતી હોય તો. તમે કહો, ધર્મેન્દ્ર પ્રધાને શું એક વખત કીધું હતું કે હું રાજીનામું આપવા તૈયાર છું કે જો પરિસ્થિતિ બદલાતી હોય તો? આઈને કીધું? એમણે જાહેર મંચ ઉપર આવવું જોઈતું હતું ને. જ્યાં દીપકે બેઠા હતા ત્યાં એની વાત કરવી જોઈતી હતી કે હું બી તૈયાર છું સ્થિતિ બદલાતી હોય તો. હું તમને કહું, વચ્ચેનો રસ્તો નીકળી શકાયો હોત. હું હજુ બી કહું છું, જો ધર્મેન્દ્ર પ્રધાન જાતે બાળકોની વચ્ચે આવ્યા હોત, સ્ટુડન્ટની વચ્ચે આવ્યા હોત અને કીધું હોત તમે જે સજેશન કહો, તમે કહેશો હું રહો અત્યારે રાજીનામું આપી લખી દઉં છું, આ લો તમારા હાથમાં, તમારે જેને આપવું હોય આપી દો. પણ એ સ્થિતિ કેવી રીતે સુધરશે? લાવ આપણે બેસીને ચર્ચા કરીએ. તો લાવ તમારા સજેશન, ત્યાં જ બેસી ચોપાલ કરીએ, ચાય પી ચર્ચા કરીએ. પણ એના માટે ખેલદિલી જોઈએ. તમારા મનમાં તો ચોર છે, તમારા મનમાં તો આ ગદ્દારો છે, એવી વાત છે. આ ઝેન્ઝીઓ શું તોડ લેશે અમારું? બીજી ભાષામાં કહીએ છો, શું ઉખાડી લેવાના છો? લો ઉખાડી લીધું એ લોકોએ. શું કરશો તમે? આ ફેક નેરેટિવ ફેલાવશો? હવે તમે ટ્રોલ આર્મી કામે લાગી ગઈ છે. હજુ બી હું કહું છું, ભાજપના ટ્રોલ્સને, આરએસએસ ટ્રોલ્સને, તમામ રાઇટ વિંગરને, આ તમે દેશને ને ખરાબ જગ્યાએ લઈ જઈ રહ્યા છો, ખરાબ દિશામાં લઈ જવાનો પ્રયત્ન કરી રહ્યા છો. હું વોર્નિંગ આપું છું, સિરિયસલી કહું છું. આ આંદોલન માંડ શાંત થયું છે. ખેડૂતો ગુજરાતમાં અત્યારે તૈયારી કરી રહ્યા છે. ખેડૂતોએ પણ હવે માંગણી કરી છે કે સીએમ, કૃષિ મંત્રી બધા રાજીનામું આપે. જો મારી વાત તમે ના સાંભળી શકતા હો, ભાઈ 2 મહિનાથી રાજીનામું ચાલે, ઉપવાસ આંદોલન કર્યું તમે, ફેર ના પડ્યો. અત્યારે રોજ થઈ રહ્યું છે, આજે પણ આંદોલન છે. શું કરવાનું? પણ ભાઈ તમે માય બાપ છો, તમે સરકારમાં છો, તમને ટ્રસ્ટ વોટ આપીને લોકોએ ચૂંટ્યા છે, અને જો તમે જ ના કરો તો કોની જવાબદારી? સીધી વાત કરીએ ને, કોને પૂછીશું? કોનું રાજીનામું, કોનો કાટલો પકડીશું? ભાઈ વોટ બી તમને આપીએ છે, ચંદો બી તમને આપીએ છે, નોટ બી તમને આપીએ છે, તમને ગ્રાન્ટ બી, તમામ વસ્તુ તમને સહયોગ આપીએ છીએ. મોરબીના પાટીદારો, ખેડૂતો શું કહી રહ્યા છે? ભાઈ બધી જ વસ્તુ તમને આપી, તમારા મંત્રીઓ આપ્યા, બધું જ આપ્યું. બદલામાં શું? તો બદલામાં ધોકો, બદલામાં થાંભલા, બદલામાં મા બહેનો દીકરીઓની ઇજ્જત લેવી, બદલામાં દોડાઈને બાળકોને મારવું અને પોલીસ કસ્ટડીમાં લઈ જવું. આજ મળ્યું ને? શું મળ્યું? આજ મળ્યું. તો શું? હું હજુ બી કહું છું કે આરએસએસ ની કોઈ જીત નથી કે આરએસએસ ની કોઈ હાર નથી. તમે પ્રહલાદ જોશીને લાવો કે કાળા ચોરને લાવો કે પછી હરસંઘવીને લઈ જાઓ, ભૂપેન્દ્ર પટેલને લઈ જાઓ, શિક્ષણ મંત્રી બનાવો, પણ વસ્તુ એ છે કે સિસ્ટમ તમે સુધારો. ક્યાં વાંધો છે યાર? તમે કહેતા હતા મોંઘવારી કાબુમાં કહીશું, મોંઘવારી કાબુમાં ના આવી. તમે કહેતા હતા પેટ્રોલ ડીઝલ 60, 30, 40 રૂપિયા કરી દઈશું, ના આવી. તમે કહેતા હતા આવક ડબલ થઈશું, એ ના કરી શક્યા. તમે કહેતા હતા 2 કરોડ લોકોને અમે રોજગારી આપીશું દર વર્ષે, ના કરી શક્યા. તમે કહેતા હતા કે અમે ઘરને ઘર આપીશું તમામ લોકોને, તમે કહેતા હતા શુદ્ધ પાણી આપીશું, ના કરી શક્યા. તમે સ્કિલ ઇન્ડિયા, ખબર નહીં કેવા પ્રકારના ઇન્ડિયન નામે તમે યોજના બની, એ બધામાં તમે નિષ્ફળ થઈ ગયા. લોકોએ તમને પૂછ્યા? ના. લોકોને ક્યારે ચચરી કે પેપર લીક થાય છે ને તમે રાજીનામું બી ના આપો અને લુખ્ખાગીરી કરીને તમે કહો છો કે નહીં આપવું? જે લોકો વિરોધ કરી રહ્યા છે એ ગુંડાઓ છે, એ લોકો એન્ટી સોશિયલ એલિમેન્ટ છે, એ લોકો બાંગ્લાદેશી છે, એ લોકો પાકિસ્તાનથી ફંડિંગ થાય છે, ક્યાંથી ફંડિંગ થાય છે, કેનેડાથી ફંડિંગ થાય, એવું બધું કહેવા માંડ્યા તમે. અરે તમારા લોકો છે યાર. અંદરથી દર્દ થાય છે, આપણને દુઃખ થાય છે કે આવી સરકાર ના હોય. અને એક નિયમ તમારે બદલવું પડ્યું, એક પ્રધાનને રાજીનામું લેવું, એમાં તો તમે લોકો પેલા શ્વાની જેમ ભોં કરવા માંડ્યા બધી જગ્યાએ. રિઝર્વેશન એન્ડ ને ફલાણું ડીકનું એન્ડ. શું છે આ? તમે દેશને બરબાદ કરવા તરફ લઈ જઈ રહ્યા છો. તમે કોઈની વાત સાંભળવી નથી અને ક્યારેક દબાણ હેઠળ તમારે રાજીનામું લેવું પડે તો આવી ખોટી વાર્તા, ખોટી નેરેટિવ સેટ કરવાનો પ્રયત્ન કરી રહ્યા છો. આખી વસ્તુ, મારો વિરોધ એ વાતનો છે, બાકી કોઈ વિરોધ નથી. શેના માટે મારો વિરોધ હોય? ભાઈ મારી સરકાર છે, મારા પીએમ છે, ભલે આઈને માય ફ્રેન્ડ્સ કહેતા હોય, મેં બી એમને વોટ આપ્યું છે. એક સમયનો તો ખૂબ પ્રશંસક હતો, તમે કહી શકો તો આંધળો ભક્ત હતો, જ્યાં સુધી એ પીએમ ના બની ગયા ત્યાર સુધી. કારણ કે આપણે એમને ગુજરાતમાં કામ કરતા જોયું, મને લાગતું હતું વિઝનરી વ્યક્તિ છે.
એ જશે તો કંઈક કરશે, એજ્યુકેશન માટે કંઈક કરશે, ગરીબો માટે કરશે. કારણ હું પ્રભાવિત કેમ થયો તેમનાથી, જ્યારે એમણે પ્રવેશ ઉત્સવ પહેલી વખત કર્યું, ગરીબ બાળકોની સ્કૂલ. પણ ખબર પડી તો 93,000 સ્કૂલો બંધ થઈ ગઈ. આ વ્યક્તિ જુઠ્ઠું બોલે છે. પોતે ગરીબ મા બાપનો દીકરો હોવાની વાત કરે છે અને આટલો કરોડો રૂપિયાનો સૂટ પહેરે છે, પ્લેનમાં ફરે છે. વાત એ છે, એ ચચરે છે જી સર. કે મૂરખ બની ગયું. અને મારા જેવા હજારો લોકો મૂરખ બની ગયા, પણ હવે આંખો ઉગડી રહી છે. જી ધન્યવાદ. તો તમે આ તમામ મુદ્દે શું વિચારો છો અમને કમેન્ટ કરીને જણાવજો. અત્યાર માટે બસ આટલું જ. ધન્યવાદ. નમસ્કાર.